ન્યુલી મેરીડ છે, અહીંયા લોકો લગ્ન કરે કેટ ભાઈ ને ભાભી ના હનીમૂન. ઓ ભાઈ સાહેબ, આ એજ ડ્રેસ છે જે મેં તો વાઘેવાડી જોતો નહીં તો બી ગાડ ચાલુ કરવાનો. યસ, નઈ નવેલી દુલ્હન બીચ પર જઈને આવ્યા છે ને પછી એને મારા લગ્ન નો પ્લાનિંગ કરે છે આ લોકો. અડવાઈ ના દે કોઈને. નઈની લેકમાં વચ્ચો વચ કરશું ભાઈ. શૂટ માટે જ પરમિશન મળી હશે. આખું દીવ રિકન્સ્ટ્રક્શન થાય છે ભાઈ. તો બફાઈ ગઈ જો મને. અહીંયા કરે હે લગ્ન ભાઈ. કે ગુફામાં મંદિર છે જે રેલો ઉતરે છે અને વ્યૂ કેટલો મસ્ત આવે. પેલા પાર્લરમાં સ્ટીમ આપે ને, નોન આલ્કોહોલિક છે. દરિયાદેવ અભિષેક કરવા આવે છે. એમણે આપણને એસી બંધ રાખવાનું કીધું છે, પણ જો હું અહીંયા લગ્ન કરું ને. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. અમે લોકો હવે જઈએ છીએ નાસ્તો કરવા. ઓલરેડી બધા લોકો જતા રહ્યા છે, અમારું જ ખાલી જવાનું બાકી છે. કોઝ મારું નાવાનું બાકી હતું, ઉઠવાનું જ બાકી હતું. નાવાનું શું ખુશી લીધું મેં આજે તો ફૂલ પેટ ભરીને જમ્યું. લોકો ટેરેસના હોટલમાં ટેરેસ પર જઈએ છીએ વ્યૂ જો. કોઝ બીચ સાઈડ છે તો બહુ ખતરનાક વ્યૂ હોય, મજા આવે. હવે સુધી જોયા જ કરીએ. યાર ગોટલા ચડી ગયા મને. આ તો અંડર કન્સ્ટ્રક્શન લાગે છે. તો અહીંયા આવી ગયો છે પહેલા ઠીક આવે મને. જો પેલા આખી રાત છીકી છું બોલો, ઊંઘમાં બી હું. હા, અહીંયા પ્રાઇવેટ પૂલ વાળો રૂમ છે જે અમને આપવાના હતા, બટ અંડર કન્સ્ટ્રક્શન છે બકા. તો હજુ તો અંડર કન્સ્ટ્રક્શન એટલે બધું બાકી જ છે. આવવાનું ક્યાંથી આમાં વોટ એવર, બટ વ્યૂ બહુ જ મસ્ત છે અહીંયાથી. હા 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 હા, દરિયો તો જો. બાય ધ વે, આ એ જ ડ્રેસ છે જે અમે લોકોએ કાલે લીધા છે. હમણે બી કાલે જ લીધું છે. દીવમાંથી લઈને દીવમાં પહેરી દીધું. કોઝ અમે પાસે તો કપડાં જ નહોતા ને, એટલે અમારો પ્લાન જ નહીં હતો દીવ આવવાનો. અમારો પ્લાન તો ખાલી દ્વારકાથી ઘરે જવાનો હતો. તમે ઇમેજિન, ઓય તારે તો કપડાં બદલવાના હતા ને. કાલે બહુ પાછળ તો ભરતી આવે ને. ચલો ભાઈ, અમે લોકો ફોટો પાડવા ઉતર્યા છીએ. પપ્પાને અમે કન્વિન્સ કર્યા છે. પપ્પા કે કાલે તો પાડ્યા. મેં કીધું કાલે અમારી પાસે કપડાં નહોતા. સારા જ હતા પણ તો બી. હે વંશ, સાચે તું તારો ફોન મને આપી દે. હે અડવાઈ ના દે કોઈને. પપ્પા અમારા મસ્ત ફોટોસ પાડ્યા. પપ્પા કેટલો મસ્ત ફોટો છે. પપ્પા ડોક્યુમેન્ટ કરો પ્લીઝ. જેલ હતી ઓય કઈ કેદી નહીં હોય નાની અંદર. નથી બંધ છે, રીડેવલપ છે જો. ફોટોનું રીડેવલપ થઈ ગયું. ટુરિઝમ જ આ લોકો બધું રીડેવલપ કરે. બાકી આમાં ટુરિઝમ કેવી રીતે ચાલે લોકોનું? અહીંયા ઓજા અંકલને મૂકવા પડે તો કામ થાય. પેલી અંદમાન નિકોબાર વાળી જેલ કઈ કાળા પાણીની યાદ અહીં કાળા પાણી. આને તો કઈ પાણી કેવી કેવી ગૂગલ કરો ને. ગૂગલ પાણી કોઠા. આને નીચે ઓલું નીચે પાણી છે. પાણી કોઠાની સજા. જેલનું નામ પાણી કોઠા છે. ઓકે, ખબર નહીં. ચોમાસામાં તો બંધ જ હોય છે, ત્યાં પાણી ભરાઈ જાય ને એવું છે, ક્યાં તો મેન્ટેનન્સમાં હોય, ખબર નહીં. એ ખાલી શૂટ માટે જ લવની ભવાઈમાં જે બધી ગુફા છે ને, એ કદાચ શૂટ માટે જ પરમિશન મળી હશે. વ્યૂ જો હજુ તો આગળ જવાનું દેખાડે. પકડજો તો ભાભી. હું એમ કહેતી હતી કે જે ભાભીએ છે ને હજુ બેંગલ્સ પહેર્યા છે. ન્યુલી મેરીડ છે. તો હું એમ કહેતી હતી કે અમે લોકો સહકુટુંબ આવ્યા છીએ ભાઈ ને ભાભીના હનીમૂન. પહેલી ટ્રીપ આમ જ લોકો હનીમૂન કરવા જાય. અમે પહેલી ટ્રીપ સહકુટુંબ મારી છે. હા, અમે દ્વારકા ગયા હતા ને. દીવનો તો પ્લાન નહોતો અમારો. અહીંયા આવીને બે આ રાત્રે બંધ થઈ જાય છે ને ભાભી, 7 વાગ્યા સુધી જ છે. હા, બાકી બેસાય એવું મસ્ત છે. બહુ મજા. ઓ ભાઈ સાહેબ, આપણે રિટર્નમાં ચાલતા ચાલતા આવશું. અહીંયા લોકો લગ્ન કરે, કેટલી મજા આવે. અહીંયા કરે હે લગ્ન ભાઈ. પપ્પા અહીંયા લોકો લગ્ન કરે. હા, આ જો 50 જણામાં જ. પણ વ્યૂ તો 5 સ્ટાર આપે છે ને. 3 સ્ટાર હોટલ ભરે રહે. વ્યૂ તો 7 સ્ટાર આપે છે. કે ગુફામાં મંદિર છે, ગુફા જેવું જ લાગે. અરે અહીંયા પાણી આવતું જ નથી. આ બધું ભીનું છે, લીલ છે, એટલે રહેતું તો હોય પાણી. આવતું તું હવે ઓ ભાઈ સાહેબ, બહુ ખતરનાક પાણી આવ્યું. નીકળો આયાથી એમ કે ઓલા માતાજી અંદર જાઓ બધું બળી ગયું. લેકિન સ્ટે હું તો વાઘેવાડી જોતો નહીં કે આવે છે કે નથી આવતું પાણી. અહીંયા મંદિર છે ને બહાર વ્યૂ તો જુઓ તમે. મંદિરની અંદર પાણી જાય છે. આમ બેસી રહેવાની ઈચ્છા થાય. આમ
આમ તો મને દરિયા નથી ગમતા પણ ખબર નહીં હવે સારા લાગે છે ભાભી જો હું અહીંયાથી ચડત પછી અહીંયા હાર પહેરાવત અહીંયા લગ્ન કરત તો ચાલત નહીં તમારા અમે બધા અહીંયા ઓડિયન્સમાં બેસી જાત અને વ્યૂ કેટલો મસ્ત આવે તમને ના જોવો હોય તો અમે દરિયાને જોઈ શકીએ હે પણ જો હું અહીંયા લગ્ન કરું ને હે એકેય હાથમાં ના આવે પોઈન્ટ એવા છે ને વિધિના સમયે ગોતવા પડે કે હાલો જવતો લોમવાના છે ભાઈઓ મારા રખડતા ક્યાંય હોય બેનું મારી ક્યાંક રખડતી હોય અરે બધા ફોટોસ પાડવામાં ને બધા જોવામાં ને એવી રીતે જ હા આ જગ્યા રિજેક્ટ આનો હાલે મને પડશો વળી પડશો નો અચ્છા લે તારા માટે કુલર મુકાવશો આપણે ટેન્શન લે મારા લગ્નનો પ્લાનિંગ કરે છે આ લોકો દરિયો ઓછો ગમે ગમતો જ નહોતો આ થોડો સારો છે પણ માઉન્ટેન મને બહુ ગમે આપણે એ સાઈડ ક્યાંક કરશું નૈની લેકમાં વચ્ચોવચ્ચ કરશું ભાઈ પછી મમ્મીને જે ભી પડી જાય ગંગેશ્વર મહાદેવ પેલા સોડા વાળા હાથ ઊંચો કરો એક જ છે સોડાવાળો બે અરે બે સોડાવાળો હાથ ઊંચો કરો સ્કૂલની યાદ આવી ગઈ મને સોડા શરબત જ ભાવે હું ભાભીના ખોળામાં બેઠી છું બેટર હાફ છે ને મારા અમે લીંબુ સોડા જ પીએ છીએ ટેન્શન લેમાં અમે નોન આલ્કોહોલિક છીએ આખું દીવ રિકન્સ્ટ્રક્શન થાય છે ભાઈ ગંગેશ્વર મહાદેવ પણ રિકન્સ્ટ્રક્ટ થાય છે જો નવું મંદિર બી બનાવ્યું ઉપર કદાચ નીચે ભરતીના લીધે બંધ રહેતું હોય ને ક્યારેક બનશે અહીંયા ટેકડા હશે ફૂલ પાણી હશે દરિયાદેવ અભિષેક કરવા આવે છે અમે જેટલી બી વાર દીવા આવ્યા ને એટલી વાર અમને આ નથી મળ્યું જોવા આજે ઉપર જવાય છે જે ઝાપટું આવ્યું ને સીધું ભમ પલાળી દીધી દરિયાદેવે પણ મજા આવી શું કે આપણે કેટલી વાર આવ્યા છીએ પણ આજે આ એક્ઝેક્ટ જે જોવું હતું ને જોવા મળ્યું બહુ મજા આવી લાઈક શિવલિંગ પર અભિષેક કરે દરિયાદેવ તો એ જોવા જ નહોતું મળતું ખાલી વિડીયોઝમાં જ જોયું હતું આજે અમને લાઈવ જોવા મળે બિકોઝ દરિયાદેવ ફૂલ પ્રકોપમાં છે હું શાંતિથી ઊભી હતી ને તો બી મારા પર આખું મારા જો લેફ્ટ સાઈડથી મને પલાળી દીધી આખી હવે સીધ જવાનું ઘરે ખાવાનું પછી ઘરે જવાનું હવે અહીંયાથી તો બી અમે 4-5 વાગે તો પહોંચી જઈશું ને જતો સર પછી ઘરે જઈને મમ્મીને ધોબી ઘાટ ચાલુ કરવાનો યસ પણ અહીંયા નહીં એકચ્યુઅલ ધોબી ઘાટ તો સુરત જઈને ચાલુ થશે અમે એને એસી વાળા ભાઈ હારે વાત કરી જયેશ મામા હારે પછી એને કીધું 10 મિનિટ બંધ રાખો પંખો ચાલુ રાખો પછી પાછી ચાલુ કરજો એવું એટલે અમે બધા નીકળી બાકી બાકી સરદારના પુતળે એક દુકાન છે ને ત્યાં બતાવી આવજો એના અંદરમાં શીખા છે એ કરી દેશે એમ કીધું કાઈ વાંધો નહીં હારું હાલો કાંઈ નહીં ખાવાનું આવે ને ઊભી રાખજો મજા આવે હા નીતરી એમ જો તો ખરી હું શું કહું એમણે આપણને એસી બંધ રાખવાનું કીધું છે કાચ ખોલવાની ના નથી પાડી તો છે ખોલીને ખબર પડે આ તો બફાઈ રહ્યા હું તો બફાઈ ગઈ જો મને આટલો બરસો નથી થાય હવે 2 મિનિટ બાકી છે હજુ 10 મિનિટ કીધી છે એસી બંધ રાખવાનું એસી જો કે ચાલતું નથી પણ તોય ઠંડો થોડો રાખવાનો હતો પણ તમે કહો છો એટલે અમારે આ જોવા બધાની હાલત જો સફોકેશન થવા માંડ્યું પેલા પાર્લરમાં સ્ટીમ આપે ને ફેસ પર એવી ફિલિંગ આવે છે એ ગરમી મને હું દોઢિયા રમું ને કલાક તોય નથી થતી અંદર પરસેવા છે અંદર નથી થતા આમ બફાઈ બસ એવું લાગે બટાકું મૂક્યો હોત ને તો એ બફાઈ જાત મને કોઈ દિવસ રેલો નથી ઉતરો આજે રેલો ઉતરે છે આજે તો જિંદગીમાં ઘણા એવા દિવસો આવશે યાર હવે 21 થઈ ગઈ યાર હવે એસી ચાલુ કરો યાર દિવસો આવશે ને જોયું જશે યાર હવે યાર બોલો દ્વારિકાધીશ કી જય ચાલો કરું છું આ જય બજરંગબલી જમણા હાથથી જમણા હાથથી 5 મિનિટ કાઢી જો એટલે ખબર પડે શું છે ઓકે પંખો એમને રાખવાનો કીધો છે ભાઈ એક્સપેરિમેન્ટ કરીએ છીએ અમે અમારા એસી સાથે કેમેરો મેં પકડો છે ને તો એ ભીનો છે હાથે ભીનો ને કેમેરો ભીનો એવું લાગે પેલા કરતા થોડો ઠંડો પવન આવ્યો આવે ઈ તો ભાઈ આજે ને ના આ પેલું ન મામા કરતા કાણો મામા સારો એના જેવું છે હવે પાછી 10 મિનિટ જોઈ લે ખબર પડે શું છે એમાં મેં અધૂરામાં પૂરું છે ને બોડી લોશન લગાવ્યું છે પેલું ફ્રેગ્રન્સ વાળું હા તો હવે બોડી લોશન મને ભારી પડતું હોય ને એવું દેખાય છે નઈ નવેલી દુલ્હન આવી ગઈ છે જો પોતાના રિયલ સ્વરૂપમાં અમને થોડોક પવન મળ્યો એટલે હવે અમે શું કરીશું
પવન ખાશું પવન નહીં ખાઈએ, ખાવાનું ખાશું. પંજાબી અનલિમિટેડ ડિશ આપણે હાલીએ એમાં. આજે હાલે, ભૂખ લાગી છે ને. સુરત ના, પણ સુરત જવાની ઉતાવળ છે ને, પણ સુરતનું ઘર જે અમે મૂકીને આવ્યા છે ને, એટલે આમ સારું જ છે, પણ બધું આ ઠેકાણે પાડવાનું, કટલેરી ને આ ને તે. ઘર આવી ગયું અમારું. અભી 2 दिन में हम जाएंगे सूरत. व्लॉग आई गेस કાલ સુધી જ આવશે, પછી નહીં આવે. જે ડેલી વ્લોગ્સ આવતા હતા હમણાં એ હવે ટૂંક સમયમાં બંધ થઈ જશે. બટ તમને વ્લોગ્સ કેવા લાગ્યા મને કમેન્ટમાં કહેજો. દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે, પણ દવા ભૂલાઈ જ જાય છે. એટલે હવે છે ને આજે ઇજ્જતમાં હું પહેલાં દવા પી લો, ભાભીનો ફોન એ લઈ લો ને હું મારી દવા બી લઈ લો. જો ઉપર પડી છે મારા વાળને શું થઈ ગયું છે, બીચ પર જઈને આવ્યા છે ને પછી એને અહીંયા ગમતું નથી લાગતું, સરખા રહેતા જ નથી. આજનો દિવસ તો પતી ગયો અને અમે ઘણું બધું ફર્યા, તમે જોયું જ. પહેલાં દ્વારકા ગયા, પછી દીવ ગયા. હા, એ વાત અલગ છે કે મને દ્વારકા હજુ વધારે રોકાવા મળતું તો વાત અલગ છે, પણ હું ઠાકરને કહીને આવી છું કે મને વધારે રોકાવા મળશે. લાઈક મને પાછું બોલાવશે ને વધારે રોકાવ ત્યાં 2-3 દિવસ જેવું, ને મંદિરમાં રહું ને બસ એક્સપ્લોર કરું વસ્તુઓ, જગ્યાઓ, બેસી રહો એક જગ્યાએ, એવું કંઈક મજા આવે. બટ હા, વ્લોગનો છેલ્લો દિવસ હશે કાલે, કોઝ પરમ દિવસે તો હું સુરત માટે નીકળું છું અને એઝ પ્રોમિસ કે હું સુરતથી નીકળું અને સુરત પહોંચું ત્યાં સુધી હું વ્લોગ બનાવીશ. તો એન્ડિંગ આવી ગયો છે, પછી હું ક્યાંક ફરવા જઈશ તો પાછો વ્લોગ બનાવીશ. બટ હા, કાલે અમે લોકો જઈશું જૂનાગઢ. લેટ્સ સી કાલના દિવસમાં શું શું થાય છે. આજ કે લીએ ઇતના હી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં, લાઈક પણ કરી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.